ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે હવે જે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે તે મોંઘી થઈ ગઈ છે। વિશ્વ અત્યારે સફર કરી રહ્યું છે તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મોંઘવારીનો જે ભાર છે તે આમ જનતા ઉપર હવે ઢોળાતો હોય તેવું લાગી રહ્યું છે। ફરીથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ભારતમાં વધારો થયો છે। ₹3નો વધારો થયો છે, જેને લઈને હવે સ્થાનિકોમાં ક્યાંક ને ક્યાંક મિક્સ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। પેટ્રોલ ડીઝલના ભાવમાં ગઈકાલે ભારતીય સરકાર દ્વારા વધારો કરવામાં આવ્યો છે। ₹3નો વધારો થઈ ગયો છે, જેને લઈને હવે જે સ્થાનિકો છે, આમ જનતા છે, તેમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે। લોકો એક બાજુ એવું કહી રહ્યા છે કે સરકારને સાથ આપવો જોઈએ। આ જે પરિસ્થિતિ છે તે વિશ્વની પરિસ્થિતિ છે અને આપણે સાથે રહેવું જોઈએ। ત્યારે બીજી બાજુ એવું કહી રહ્યા છે લોકો કે હવે ખબર જ હતી કે ઇલેક્શન અમુક જગ્યાએ પત્યા છે એટલે આ ભાવ વધારવાનો નક્કી જ હતો। અલગ અલગ જે પ્રતિસાદ છે તે સામે આવી રહ્યા છે। તે વચ્ચે ભાવનગરમાંથી પણ સમાચાર સામે આવી રહ્યા છે। ભાવનગરમાં પેટ્રોલ પંપ પર જે લાઈનો લાગી છે તે જોવા મળી રહી છે અને અત્યારે લોકો જ્યાં મોંઘવારી વધી છે, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક રોષે ભરાયેલા હોય તેવું લાગી રહ્યું છે। અહીંયા અમારા સંવાદદાતાએ એક સ્થાનિક સાથે વાત કરી છે। તેઓ પેટ્રોલ ડીઝલના ભાવના વિશે શું કહી રહ્યા છે તે સાંભળો। મારું ટ્રાન્સપોર્ટિંગની વ્યવસાય સાથે હું જોડાયેલો છું ને આજે એ 3 ને કેટલા ₹9 વધાર્યા છે ડીઝલ પેટ્રોલની અંદર। પ્લસ એ પાછો એક એવો ઓપ્શન આપ્યો હતો કે ઓછું ફરવું, ઓછું ડીઝલ બાળવું। આજે જે સોમનાથની અંદર જે એમણે બસો મેકી હતી એમાં 2000 બસ મેકી હતી। એ 2000 બસ મેકવામાં એક ગાડીનો હિસાબ તમે મેકલો તો ઓછામાં ઓછો ₹9000 થાય એક બસનો। એ બસનો હિસાબની અંદર તમે કંઈ ગણો ને તો 1,80,00,000નો ખર્ચો થયો। કેટલો? 1,80,00,000 આપણે 9000 જ મેકવી। પણ પ્લસ કે આજે અમારે આ કઈ રીતે ધંધો કરવો, આજે અમારે તમને કોઈ વસ્તુ નડતું નથી, તમને જે ખર્ચા કરવા છે કરવા, પણ અમારી કળ ઉપર કરવાના। સરકારને ખર્ચા કરવા છે, અમારી કળ ઉપર રેલીઓ કરવી છે, બધું કરવું છે। આજે કરોડોના ધુવાણા કરવા છે ને છેલ્લે વળ અમારે અત્યારે આવ્યો છે ₹3.09 વધારો ડીઝલની અંદર, પ્લસ કે દૂધમાં વધારો, બધામાં વધારો કર્યો। પણ અમારે હવે કઈ રીતે આમાં જીવન જીવવું કે ધંધો કરવો? ધંધો છે નહીં, બેરોજગાર છે। એટલે અમારે એક એવી માંગ છે કે એટલો બધો વધારો ડીઝલ પેટ્રોલમાં ઓછો કરો। આજે દૂધમાં તમે ₹2 વધારી દીધા તો અમારે કઈ રીતે આમાં જીવન જરૂરી કરવી, ઘર હકાલવું અમારી અત્યારે નથી થઈ શકતું કે ઘર ન હકાલી શકતા અમે। પ્લસ કે અત્યારે ફાઇનાન્સ ઉપર ગાડી હોય એના હપ્તા કેમ કાઢવા? અત્યારે ધંધા નથી કોઈ જગ્યાએ, એમાં ડીઝલના વધારે, કોઈ ભાડું અમને વધારે નહીં આપે। અમે ભાડું વધારે કેવી છે તો ભાડું એટલું કોઈ નથી આપતા। એટલે વહેલી તકે એમાં ડીઝલનો ઓછા કરે એવી એક અમારી માંગ છે સરકાર પાસે। અંદાજે બહારના રાજ્યની અંદર તમે જુઓ કે ઓછામાં ઓછા ₹70-80 હોય છે, પણ આપણે ₹90 હતા તો એની સામે ₹3નો વધારો આવ્યો। પેલા ₹90 હતા, અત્યારે ₹94 થઈ ગયા। અત્યારે આપણે સમજીને કે ઓછામાં ઓછો કે ₹80 થી ₹85 હોવો જોઈએ બેરલની હિસાબ છે। અત્યારે બે ફાર્મ લૂંટે છે આ લોકો, સરકાર તો આ વહેલી લૂંટવાની બંધ કરે એવી એક અમારી માંગ છે। આજે અમે અમદાવાદ જઈને આવીએ એટલે પેલા ₹500 તો ટોલ ટેક્સ લાગી જાય છે। ટોલ નવા ચાલુ કરે એટલે ₹500 તો ટોલ ટેક્સ લાગી જાય છે ભાવનગરથી અમદાવાદ જવામાં। હવે મુદલ અમને આની અંદર 4500 થી 4000 ભાડું આવે અમદાવાદનું, બરાબર ને? પ્લસ કે ખર્ચો આવે તો અમને મુદલ ₹1000 નથી વધતા અત્યારે, અને એમાં ડીઝલનો વધારાના હિસાબે અમને બહુ લોસ જાય। હવે કોઈ આશા જ નથી કેટલી મળવાની, કે ₹600-700, એમાં હપ્તો છે ને 15,000-20,000નો તો હોય ગાડીઓનો। એટલે આ વસ્તુ છે ને સરકારને એક આની અંદર ધ્યાન રાખવું જરૂરી છે। અમારી માંગ એવી છે કે આ ડીઝલમાં જે પૈસા વધ્યા ને એ પાછા ઉતારે, પછી નહીં ઉતારે એ આ રીતે ભાવ કરે પછી 8 આના ₹2 ઉતારશે। એક આ પબ્લિકને છેતરવાની ધંધો છે, પણ પબ્લિક છે ને જાગૃત નથી। પબ્લિક છે ને હાવ
ઓલી છે ભોળી પબ્લિક છે, એને આ છેતરવાની વાત છે આ સરકારની. સાંભળ્યું તમે કે અત્યારે સ્થાનિકો ક્યાંક ને ક્યાંક રોષે ભરાયા છે, ત્યારે બીજી બાજુ જે પેટ્રોલ પંપના માલિકો છે તે એવું કહી રહ્યા છે કે તેમના પેટ્રોલ પંપ પર ભીડ એટલી ને એટલી જ છે. ક્રૂડ ઓઇલ મોંઘું થયું છે, જેના કારણે જથ્થો આવવાનો થોડો લિમિટેડ થઈ ગયો છે, પરંતુ જે લોકો છે તે પેટ્રોલ પુરાવા આવી રહ્યા છે. ભાવ વધ્યા હોય ના વધ્યા હોય કોઈ ફરક નથી પડી રહ્યો. લોકો પેટ્રોલ પંપ પર જઈ રહ્યા છે. અહીંયા પેટ્રોલ પંપના માલિકે વધુમાં શું કહી રહ્યા છે તે સાંભળો. અમારો પેટ્રોલ પંપ અહીંયા વીઆઈપીમાં પેટ્રોલ પંપ આવ્યો છે, મોતી તળાવ રોડ ઉપર. ઘરાકી અમારે રૂટિન છે, નોર્મલ હોય છે એ જ ઘરાકી રહે છે. મોદી સરકારે 3 રૂપિયાનો વધારો કર્યો છે, એની વિશે તમે શું કહેશો? હવે જે પ્રમાણે જે પરિસ્થિતિ પ્રમાણે અત્યારે ક્રૂડ ઓઇલનો ભાવ છે એ પ્રમાણમાં ઘણો ઓછો વધારો કહેવાય ને એની બહુ ઇફેક્ટ દેખાતી નથી હજી સુધી એમ. તમારું ટ્રાફિક કેવું રહેશે પહેલા કરતાં? ટ્રાફિક તો અમારે જે રીતનું નોર્મલ જે પહેલેથી શરૂ છે એ પ્રમાણનું તમારું ટ્રાફિક છે. તમે સાંભળ્યું તેમ હવે પેટ્રોલ ડીઝલમાં જે વધારો થયો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક બધાનો મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. તે વચ્ચે હવે તમારું શું માનવું છે આ સમગ્ર બાબતે? પેટ્રોલ ડીઝલના જે ભાવ વધ્યા છે તેના વિશે તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.